હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિર ખાતે ફૂલ ડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે દેશ વિદેશથી દ્વારકા પહોંચે છે અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હોળાષ્ટકની શરૂઆતથી જ લોકો પગપાળા ચાલીને દ્વારકા આવતા હોય છે. આ વખતે પણ તારીખ 9/3/25 તારીખ 14/3/25 દરમિયાન 7 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને હોળી ધૂળેટીના ફૂલ ડોલ ઉત્સવમાં સામેલ થયા હતા. જય દ્વારકાધીશ. હોળી ફૂલ ડોલોત્સવ 2025 નિમિત્તે તારીખ 9/3/2025થી 14/3/2025ના હોળીના જે ફૂલ ડોલોત્સવ ઉત્સવ ભગવાન દ્વારકાધીશના જગત મંદિર ખાતે દ્વારકા ખાતે યોજાયેલ, એમાં અંદાજે 7 લાખથી વધુ ભાવિક ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પોતાના જીવનમાં ધન્યતાનો માહોલ કેળવેલ છે. તમામ પદયાત્રિકો માટે તંત્ર વતી જે વ્યવસ્થા કરવામાં આવી હતી, એમાં તમામ પદયાત્રિકોનું સારી રીતે સુચારું વ્યવસ્થા જળવાઈ એ બદલ હું વહીવટીતંત્ર વતી તમામ પદયાત્રિકોનો અને જે જુદા જુદા વિભાગોએ જે કોઓર્ડિનેટ કરીને સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરી એ માટે બધાનો હૃદયથી આભાર માનું છું. જે લોકો આ પદયાત્રામાં જોડાયા હતા અને ચાલતા ભગવાન દ્વારકાધીશના નિજ મંદિર સુધી આવીને ભગવાનના દર્શન કરેલ છે, એ બધાનો મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું. અમે જે પણ વ્યવસ્થા કરી હતી એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે અને દિન પ્રતિદિન આવનારા વર્ષોમાં એમાં વધારે કઈ રીતે સારું કરી શકીશું એના માટે અમે અમારા પાસ્ટ એક્સપિરિયન્સ અને આ વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી નવીન કઈ રીતે સુવિધાસભર બનાવી શકીએ અને ભક્તોને કઈ રીતે સુચારું વ્યવસ્થાપન થાય એના માટે અમે દિન પ્રતિદિન કટિબદ્ધ રહીશું અને આગળ પણ એ જ રીતે કાર્ય કરતા રહીશું. તમામને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળતા રહે અને ભગવાન